ટોલ લેવો હોય તો સારા રસ્તા આપવા જ પડે. ને જો સારા રસ્તા નથી આપતા, જેવી રીતે અમે નથી ભરતા ટોલ, તો અમારે વૈકલ્પિક રસ્તા અથવા ખરાબ રસ્તે અથવા ગ્રામીણ સડક યોજના આપ કહી રહ્યા હતા એનો ઉપયોગ કરવો, તો અમે તમને કહીએ છીએ જો તમે સારા રસ્તા નથી આપતા તો તમારે અમને એ રોડ ઉપર એક્ઝામ્શન આપવું પડશે. અને આપ અને આપના વિભાગના ધ્યાનમાં મારા ગુજરાતના કેટલાક હાઈવે બતાવી દઉં. હું જાણું છું આપના વિભાગના મોટાભાગના અધિકારીઓ ગુજરાત બહારના હશે, પણ ગુજરાતથી તમને ઇનપુટ્સ કેવા મળતા છે હું નથી જાણતો. અને અપેક્ષા રાખું સરકારનો જે પણ વિભાગ ચેનલોનું મોનિટરિંગ કરતો હોય એ આ એપિસોડ નીતિન ગડકરીજીને મોકલે. અને નીતિન ગડકરીજી તો સોશિયલ મીડિયા પર ઘણા એક્ટિવ છે, એટલે એમના વિભાગ અને એમનું જે સોશિયલ મીડિયા હેન્ડલિંગ કરતા હોય એમના સુધી પહોંચે. એક પછી એક રોડ જોજો. તમને પહેલાં સૌથી હાલમાં તાજેતરમાં બનેલો રસ્તો પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકામાંથી પસાર થતો સરકારનો ડ્રીમ પ્રોજેક્ટ ભારતમાલા. પહેલા જ વરસાદે આ ભારતમાલા પ્રોજેક્ટ ધોવાઈ ગયો છે. હજુ તો 4 મહિના અગાઉ શરૂ થયેલા હાઈવે ઉપર એબીપી અસ્મિતા સંવાદદાતા એજાજ મંસૂરી આજે ગયા તો રોડની હાલત જોજો. સાંતલપુરથી સુઈગામની વચ્ચે 30 કિલોમીટરના હાઈવે પર અનેક જગ્યાએ રોડ દબાઈ ગયો છે, તો કેટલીક જગ્યાએ ડામર ઉખડી ગયો છે, કેટલીક જગ્યાએ માટી ઉભરીને બહાર આવી છે, કેટલીક જગ્યાએ બાજુની સંરક્ષણ દિવાલ તૂટી ગઈ છે. સુઈગામ થરા વચ્ચેનો હાઈવે રોડ મોટા પાયે ધોવાઈ ચૂક્યો છે. કેટલીક જગ્યાએ તો એવી સ્થિતિ છે કે ભારે વાહનોની અવર જવરની વચ્ચે રોડ દબાઈ જતા કાર ચાલકોનું નીચેનું પડખું અડકી જતા સમસ્યા સર્જાય છે. આ રોડની હાલત જોજો. 4 મહિના થયા છે જી, 4 મહિના ભારતમાલા, અને નામ મારા ભારતનું આપ્યું છે ગડકરી સાહેબ આપે, તો ભારતની લાજ રાખવાની જવાબદારી આપના વિભાગની જ આપ જોઈ શકો છો. અને આ જે માર્ગ છે કેન્દ્ર સરકારના માર્ગ પરિવહન મંત્રાલય હેઠળ અમૃતસરથી જામનગર સુધીનો 1256 કિલોમીટરના ઇકોનોમિક કોરિડોરના ભાગ તરીકે સાંચોરથી સાંતલપુર વચ્ચેનો 125 કિલોમીટરનો માર્ગ કોરિડોર અંતર્ગત બનાવાયો હતો. ભારતમાલા પ્રોજેક્ટ હેઠળનો આ 2000 કરોડના ખર્ચે રાજસ્થાનથી સાંચોરથી પાટણ જિલ્લાના સાંતલપુર સુધીનો 6 લેન આ રોડ બનાવાયો છે. રોડની આપ હાલત જુઓ. અને 1 એપ્રિલથી ટોલ વસૂલવાની પણ શરૂઆત થઈ છે. 45 રૂપિયાથી લઈ 365 સુધીનો એક તરફનો ટોલ ઉઘરાવવામાં આવે છે. અને રોડની ગડકરી સાહેબ આપ હાલત જોઈ લો. હવે આપ કહો છો ને ટોલ ઉઘરાવવાની જલ્દી છે, તો તમારો વિભાગ સ્ટેટ ગવર્મેન્ટ સાથે પણ કન્સર્ન છે ને કેન્દ્રની સરકાર પાસે પણ કેટલું 6 લેનનું કામ મંથર ગતિએ ચાલે છે ને, લીંબડીથી વાંકાનેર સુધી